જય માતાજી, જય દ્વારકાધીશ, રાધે રાધે. આજે નવો બ્લોગ લઈને આવ્યો છું અને નવા બ્લોગમાં એવું છે કે આજે હું મારા ધંધા ઉપર જ રહીને હું વિડીયો બનાવું છું. અને ધંધો ના કરીએ ને ધંધો તો આમ હું તમને કહું સાચી હકીકત, જીવનની સાચી હકીકત કહું કે ધંધો ના કરીએ ને એટલે આપણું પરિવાર શું, આપણું કુટુંબ શું, કે આપણા દોસ્તો શું, કશું જ નહીં. તમે 5-25 કમાઈને આપશો તો ઘરમાં તમારી ઇજ્જત થશે, બાકી નહીં થાય. તમારે ટ્રાય કરવું હોય ને કે તમારી ઇજ્જત ટ્રાય કરવી હોય ઘરમાં, તો ખાલી 6 મહિના કમાવાના જતા, 6 મહિના કમાવા જતા ના, ઘરે બેઠા ખાજો એટલે તમને ખબર પડી જશે કે કેટલો પ્રેમ મળે છે. તમે કમાઈને જશો, કમાઈને ઘેર પૈસો લઈ એટલે બધા કદર કરશે, ખાવાનું પૂછશે, નાવા ધોવાનું બધી રીતે તમારી સેવા થશે. પણ તમે 1 રૂપિયો કમાઈને નહીં આપો ને એટલે પછી વર્તન બદલાઈ જાય છે, ઘરવાળાનું અને પરિવારવાળાનું, કુટુંબીનું અને ભાઈબંધો પણ બહુ સ્વાર્થી હોય છે. એટલે ભાઈબંધી એવી કરવી કે જે આપણા ગભેથી ગભો મિલાઈને હેડતો હોય ને એવાની ભાઈબંધી કરવી. બાકી છે ને સ્વાર્થીલા ભાઈબંધો હોય ને એવા લોકોની ભાઈબંધી રાખવાની જરૂર નથી. એ લોકો છે ને બસ તમારું ખરાબ ક્યારે થાય ને એ જ ઈચ્છતા હોય છે. અને ઘણા લોકો ગામમાં બી એવું વિચારતા હોય, કોઈ કુટુંબમાં એવું વિચારતા હોય, ઘણા બધા વિચારતા હોય છે. એટલે તમારી જિંદગી છે, તમારે જીવવી કઈ રીતે જીવવી એ તમારા ઉપર છે નિર્ભર. એટલે બસ બ્લોગમાં આટલું જ હતું કે જીવન જીવો ને તો મોજથી જીવો. અત્યારે હાલ કહેવાય ને કે મારી એક્ઝેક્ટ બાજુમાં પાર્લર બન્યું છે જુઓ, પણ હું એમને પણ સપોર્ટ કરું છું. આપણે નિંદા નહીં કરવાની, કોઈની નિંદા નહીં કરવાની, સપોર્ટ કરવાનો. હું એમને પણ સપોર્ટ કરું છું. મારો ધંધો બિલકુલ ઓછો થઈ ગયો છે, એમને થોડો વધારે છે, તો આપણે નિંદા નહીં કરવાની કોઈની. નિંદા નહીં કરો ને તો ભગવાન 100% આપણે અડાડશે. હા, જય માતાજી, જય દ્વારકાધીશ, રાધે રાધે.